નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મુંબઈમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય, જેને આપણે મ્યુઝિયમ તરીકે ઓળખીએ છીએ. મુંબઈનું આ બેસ્ટ જોવાલાયક સ્થળ છે. આ ફક્ત મુંબઈનું જ નહીં, પણ જેની દેશ વિદેશમાં નોંધ થયેલી છે, એટલે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેમનું સ્થાન છે. આ સંગ્રહાલયમાં આપણો ભારતીય પ્રાચીન ઇતિહાસ છે, કલા છે, આપણી સંસ્કૃતિ છે અને ઘણું બધું જોવાલાયક વસ્તુઓનું સંગ્રહ છે. તો આના વિશે વિગતવાર માહિતી માટે જોઈએ આ વિડીયો. તો આપણે હવે મ્યુઝિયમ પર પહોંચી ગયા છીએ. ગેટવે ઓફ ઇન્ડિયાથી 1.5 કિલોમીટરનું અંતર છે, એકદમ નજીક છે. ગેટ ઓફ ઇન્ડિયાથી 5 મિનિટમાં તમે અહીંયા પહોંચી શકો છો. આ મ્યુઝિયમ સવારના 10:15થી 6 વાગ્યા સુધી મ્યુઝિયમ ખુલ્લું હોય છે. રાષ્ટ્રીય તહેવારના દિવસો સિવાય રોજ મ્યુઝિયમ જોઈ શકાય છે. ગેટની બાજુમાં જ ટિકિટ બારી છે. એક વ્યક્તિની ટિકિટ છે 150 રૂપિયા. મિત્રો, આ પહેલાં આનું નામ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ હતું, જેમાં મરાઠા રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીના નામ પરથી 1998માં એનું નામ છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન 10 જાન્યુઆરી 1922ના રોજ બોમ્બેના ગવર્નર જ્યોર્જ લોયડના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ભારતીય ઇતિહાસના પ્રદર્શન તેમજ વિદેશી ભૂમિની વસ્તુઓ છે. આ સંગ્રહાલયમાં ગુપ્ત વંશ, મૌર્ય વંશ અને ચાલુક્ય સમયની સિંધુ ખીણની સંસ્કૃતિની કલાકૃતિઓ અને પ્રાચીન ભારતના અન્ય અવશેષો રાખેલા છે. આ સંગ્રહાલયમાં 3 વિભાગ છે: આર્ટ, આર્કિયોલોજી અને નેચરલ હિસ્ટ્રી. પ્રાચીન સમયનું ચલણી નાણું જે સ્વરૂપમાં હતું એ સિક્કાઓ તમે અહીંયા જોઈ શકો છો. પહેલાંના સમયમાં સિક્કાઓ કેવા હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી હાલમાં જે નાણું અમલમાં છે એ તબક્કાવાર એનો વિકાસ તમે અહીંયા જોઈ શકો છો. પ્રાચીન સમયની શિલ્પકલાના નમૂના અહીંયા રાખેલા છે.
એ સમયમાં મૂર્તિકલા અને શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ અહીંયા જોઈ શકીએ છીએ. પહેલાંના સમયમાં લોકો કેવા આભૂષણો પહેરતા અને રોજિંદા જીવનમાં કેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા એમની ઝાંખી અહીંયા આપણને થાય છે. રાજાઓના સમયમાં કેવા વાસણોનો ઉપયોગ થતો એ સમયના વાસણો અહીંયા સંગ્રહાલયમાં મૂકેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના મનોરંજન માટે કેવા કેવા સંગીતના સાધનોનો ઉપયોગ કરતા, એ સમયમાં કેવા સાધનો અમલમાં હતા એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. રાજાઓ યુદ્ધના સમયે કેવા હથિયારોનો ઉપયોગ કરતા, એ સમયમાં કેવા હથિયારો હતા એ અહીંયા મૂકવામાં આવ્યા છે. સાથે સાથે યુદ્ધ સમયે એમના રક્ષણ માટે કેવા બખ્તર અને એ સમયનો જે શણગાર કરવામાં આવતો હતો એ આપણે જોઈ શકીએ છીએ. ખાસ છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાત કરીએ તો મરાઠા સામ્રાજ્યનો પાયો એમણે નાખ્યો હતો. એમની યુદ્ધની રણનીતિ, વહીવટી કુશળતા, બહાદુરી અને પરાક્રમી કુશળતા માટે એ જાણીતા છે. આજે પણ છત્રપતિ શિવાજી મહારાજનું નામ દરેક ભારતીયના મનમાં જીવંત છે. એક મહાન શાસક, મહાન રાજા, મરાઠા સામ્રાજ્યના સ્થાપક, હિન્દુ સ્વરાજ્યના સ્વપ્ન જોનાર, શક્તિશાળી, વફાદાર અને પરાક્રમી પુરુષ કે જેમણે પોતાના તેજસ્વી પરાક્રમથી ઇતિહાસ રચ્યો હતો, એવા છત્રપતિ શિવાજી મહારાજને શત શત વંદન.